ગણેશજીનો તહેવાર છે, ટાઈમ છે મોદક બનાવવાનો, જે ગણેશજીનો ફેવરેટ છે. મોદક ગણેશજીના તહેવારની સ્પેશિયલ મીઠાઈ છે. તમે આ સ્વીટ રેસીપીને પોતાની ફેમિલી માટે કે પછી દર મહિને ચોથ પર ક્યારે પણ બનાવી શકો છો. અને હું આ ગણેશ ચતુર્થી લઈને આવી છું અ લોટ ઓફ ગણેશ મોદક, જેને ચડાવીને ગણપતિ બાપા ખુશ થઈ જ જશે, કેમ કે મોદક ગણપતિ બાપાની હાર્ટ ટચિંગ મીઠાઈ છે. તો ચાલો બનાવીએ મોદક. એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરીશું ધીમી ફ્લેમ પર. ઘી હલકું ગરમ થઈ જાય એટલે એમાં 1 કટોરી સૂજી નાખીશું. હવે આપણે ધીમી ફ્લેમ પર હલાવતા રહીશું જ્યાં સુધી તે હલકો બ્રાઉન ના થઈ જાય. આપણી સૂજી થોડી ચડી ગઈ છે તો આપણે એમાં ડ્રાય કોકોનટ પાવડર એટલે કે સૂકા નારિયેળનું છીણ નાખીશું. સૂકા નારિયેળનું છીણ આપણે 1 કટોરી નાખીશું. એને આપણે ધીમી ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી હલાવતા રહીશું. એમાં 1 નાની ચમચી ઇલાયચી પાવડર નાખીશું. એનાથી આપણા મોદકમાં બહુ સારો ટેસ્ટ આવશે. 1 ચમચી ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકો મેવો નાખીશું, જેમાં લીધું છે કાજુ, બાદામ અને પિસ્તા. બધાને મિક્સ કરી લઈશું. હવે 2 કટોરી જેટલું દૂધ નાખીશું, પણ થોડું થોડું કરીને મિલાવતા રહીશું અને નાખતા જઈશું. બે થી 3 મિનિટ સુધી થવા દઈને એમાં અમૂલની મીઠાઈ મેટ 2 ચમચી નાખીશું. આને ડિઝર્ટ મેટ પણ કહેવામાં આવે છે. તમે જ્યારે પણ ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવવા માંગો ત્યારે આ યુઝ કરી શકો છો. આને કન્ડેન્સ મિલ્ક પણ કહેવામાં આવે છે, કેમ કે આ પ્યોર ગાઢા દૂધમાંથી બને છે. તો આપણે 2 ચમચી મીઠાઈ મેટ લીધું છે. બધું જ સારી રીતે મિક્સ કરો અને 2 થી 3 મિનિટ માટે થવા દો. તમારે આને હલાવતા રહેવું પડશે. આપણું મોદક સ્ટફિંગ ઠંડુ થઈ જાય એટલે એમાં મોદક મેકરમાં સ્ટફિંગ દબાવીને ભરી લઈશું. મોદક મેકર આપણને મોદકની શેપ અને સાઈઝ બહુ સારી રીતે નીકાળીને આપશે. જુઓ કેટલા મસ્ત મોદક તૈયાર થઈ ગયા છે. જો આટલા સારા મોદક ગણેશજીને મળશે તો ગણેશજી તો ખુશ થઈ જ જશે. તો તમે પણ આ ગણેશજીના ફેસ્ટિવલમાં આ મોદકને ટ્રાય કરો અને ગણેશજીને અર્પણ કરો. આ પ્રસાદી ખાઈને દરેક તમને એ જ પૂછશે કે કઈ દુકાનથી લાવ્યા, અને તમે ખુશ થઈને કહી શકશો કે આ તો અમે ઘરે બનાવ્યા. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.